ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં જીવનભર સેવા આપીને નિવૃત્ત થયેલા પેન્શન ધારકોના અવસાન બાદ તેમની આશ્રિત દીકરીઓને કુટુંબ પેન્શન આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષો પહેલા જ નિયમ બનાવી દીધો છે, પરંતુ ગુજરાત સરકાર અને આ માનવીય નિર્ણય લેવામાં સતત વિલંબ કરી રહી છે અને પરિણામે રાજ્યભરમાં આવી અંદાજે 560 જેટલી ફાઇલો સચિવાલયના ટેબલો પર ધૂળ ખાઈ રહી છે। આ અન્યાય સામે આજે સુરેન્દ્રનગરમાં નિવૃત્ત પેન્શન ધારકો અને પીડિત દીકરીઓએ એક અનોખો રસ્તો અપનાવ્યો અને રાજ્ય સરકારના નાયબ દંડકને રાખડી બાંધીને પોતાની વેદના રજૂ કરી હતી। શું છે પેન્શન ધારકોની આ રજૂઆત અને 560 જેટલી ફાઇલો અટકી પાડવા પાછળની કડવી વાસ્તવિકતા, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર ખાતે નિવૃત્ત પેન્શન ધારક મંડળ અને પીડિત મહિલાઓએ સરકારનું ધ્યાન દોરવા માટે એક અનોખો અને ભાવુક કાર્યક્રમ યોજ્યો। પેન્શન ધારકોની અપરિણિત અથવા તો વિધવા, ત્યાગતા અને છૂટાછેડા લીધેલી દીકરીઓને નાયબ દંડકને રાખડી બાંધીને રજૂઆત કરી હતી અને રક્ષાબંધનને લઈને ભાઈ અને બહેનની રક્ષાનું વચન આપે, તેમજ સરકાર પણ આ નિરાધાર બહેનો દીકરીઓની આર્થિક સુરક્ષા માટે પેન્શનનો નિર્ણય તાત્કાલિક લાગુ કરે। પેન્શન ધારકોની માંગ છે કે પેન્શનર તેમના પત્નીના અવસાન બાદ આશ્રિત દીકરીઓને કુટુંબ પેન્શન મળવું જોઈએ। કેન્દ્ર સરકારે આ નિયમ લાગુ કરી દીધો છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો નથી, જેના કારણે રાજ્યભરમાં 560 જેટલા પરિવારો આર્થિક તંગી વચ્ચે સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યા છે। સરકારી વિલંબના કારણે આ પરિવારો યોજનાના લાભથી વંચિત રહી ગયા છે। ત્યારે આ મામલે નિવૃત્ત કર્મચારીઓએ શું કહ્યું એ સાંભળી લો। જગદીશભાઈ નાયક દંડકને અમે રાખડી બાંધવા આવ્યા છીએ। અમારી માંગ એવી છે કે પેન્શનોની વિધવા, છૂટાછેડા થયેલી દીકરીઓ હોય એમને જે કેન્દ્ર સરકારની પેન્શન મળે છે, ગુજરાત રાજ્યને મળવું જોઈએ એવી અમારી માંગ છે। માંગ નહીં સ્વીકારાય તો શું કરશો? માંગ નહીં સ્વીકારાય તો પછી અમે આગળ અથાયોગ્ય પગલું ભરશું। ક્યાં ક્યાં રજૂઆતો અત્યાર સુધી કરી છે આ મુદ્દે તમે? કેન્દ્ર સરકારમાં રજૂઆત કરેલી છે। આજે અમે પેન્શન મંડળવાળા વઢવાણના પેન્શન મંડળવાળા જગદીશભાઈ મકવાણા સાહેબને ત્યાં ભાજપના નાયબ દંડક સાહેબને ત્યાં મળવા આવ્યા છીએ। અમારી રજૂઆત એવી છે કે કુટુંબ પેન્શન જે કેન્દ્ર સરકાર લેવલે મળે છે, જેમાં દીકરીઓને છૂટાછેડા હોય, ત્યક્તા હોય, વિધવા હોય વગેરેને મંજૂર થયેલું છે, એ ગુજરાત સરકાર લાગુ પડતું નથી, તો ગુજરાત સરકાર આ નિયમ લાગુ પડે એવી અમારી માંગ છે, જે રજૂઆત કરવા અમે આજરોજ આવેલ છીએ। રાખડી બાંધ્યો છે, અનોખો વિરોધ છે, શું કહેશો? આજરોજ અમે એમને અમારી વેદના રજૂ કરી અને અમે એને રાખડી બાંધીને ભાઈ બનાવેલ છે। એક તરફ સરકાર બેટી બચાવો, બેટી પઢાવો અને મહિલા સશક્તિકરણના મોટા દાવા કરે છે, ત્યારે બીજી તરફ 560 જેટલી નિરાધાર દીકરીઓ પોતાના હકના પેન્શન માટે વર્ષોથી હાથ લંબાવી રહી છે। જો કેન્દ્ર સરકાર આ નિયમ લાગુ કરી શકતી હોય તો ગુજરાત સરકારને આ નિર્ણય લેવામાં ક્યાં અડચણ આવી રહી છે? હવે જોવાનું એ રહેશે કે નાયબ દંડકને બંધાયેલી આ રાખડી બાદ સરકાર પોતાની આંખ ખોલે છે કે નહીં, કે પછી આ 560 પરિવારોની ફાઇલો કાયમ માટે દફતરે જ દબાયેલી રહેશે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।